ખેડૂત ભાઈઓ, આ વર્ષે આપણા ચણાના પાકમાં ભાવની સ્થિતિ એકંદર આપણને થોડી વળતર લાયક બની રહી આખી સિઝન માટે, અને એનું કારણ હતું આપણા દેશની અંદર ચણાના ઉત્પાદનમાં આ વર્ષમાં મોટો ઘટાડો. ચણા અત્યારના દિવસોમાં જે ભાવથી વેચાઈ રહ્યા છે એ ભાવ આપણો જળવાઈ રહેશે કે કેમ, એવા સવાલો આપણા ખેડૂત મિત્રો તરફથી આવતા હોય છે. કેટલાક ખેડૂત મિત્રો એવું પણ પૂછતા હોય છે કે ભાવમાં વધારો આવશે કે કેમ. તો ચણાના ભાવ વિશે અને એની પરિસ્થિતિ વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, ચણા એ આપણો એક એવો પાક છે કે આપણા દેશની અંદર જે કાંઈ કઠોળ ખવાય છે એ કઠોળમાં સૌથી વધારે વપરાતો કોઈ પણ પાક હોય તો એ ચણાનો પાક છે. બીજા નંબરે તુવેરનો પાક છે. ચણા એ લગભગ આપણા સમગ્ર દેશમાં અને ખૂબ જાજી ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં ખૂબ મોટા પાયે વપરાય છે. આ વર્ષમાં એના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, અને જે ઘટાડો થયો છે એની અસર બજારમાં સારી રીતે આખા વર્ષ દરમિયાન બની રહી છે. આ વર્ષમાં સરકારને પોતાની જરૂરિયાત માટે, એટલે કે એની જે કોઈ યોજનાઓ ચાલતી હોય છે સરકારની, ખાસ કરીને ભારત દાળ, ભારત આટા, જેમાં બેસન પણ વેચે છે સરકાર, ત્યારબાદ ચણાની દાળ પણ લોકો સુધી પહોંચાડે છે. જરૂરિયાતમંદ લોકોને વ્યાજબી ભાવથી મળી રહે આ પ્રયાસો સરકારના હોય છે, અને સરકારની એ જવાબદારી હોય છે એ પ્રયાસો કરવાની. પણ એને માટે સરકારે જે ચણા આપણી પાસેથી ખરીદવાના હોય છે એ ચણાનો સરકારે આ વર્ષમાં જે ભાવ નક્કી કર્યો હતો એ ભાવ હતો 1088 રૂપિયા 20 કિલોગ્રામના. 1088 રૂપિયામાં સરકારને જે ક્વોલિટી ખેડૂતો પાસેથી ખરીદવાની હતી એ ક્વોલિટીના આપણને માર્કેટમાં 1400 રૂપિયા આસપાસના ખેડૂતને ભાવ મળતા હતા. એટલે બન્યું એવું કે સરકારને પોતાની જરૂરિયાત માટે જે 10 લાખ ટન, સમગ્ર દેશની અંદર 10 લાખ ટન ચણાની ખરીદી સરકારને કરવાની હતી, એની સામે માત્ર 40,000 ટન ચણા સરકારને મળ્યા. હવે 40,000 ટન ચણા સરકારને મળ્યા એટલે સરકારની જે ભારત આટાની યોજનાની જે આખી ચેનલ છે એ ચેનલ પર એની અસર સ્વાભાવિક રીતે થાય. અને બજારમાં એવરેજ સારી ક્વોલિટીના ચણા છે એ 1300, 1350, 1400 અને 1500 રૂપિયા સુધી વેચાતા હતા. એના પરિણામે બજારમાં દાળના ભાવનું પણ એક ઊંચું લેવલ હતું, અને એ લેવલથી દાળના ભાવને નીચે લાવવા માટે, બેસનના ભાવને નીચે લાવવા માટે સરકારનો પ્રયાસ આ વર્ષમાં ચણા જે ઉત્પાદન હતું એને સમાંતર એક કાર્યક્રમ સરકારે સતત ચલાવ્યો કે વિદેશોમાંથી પીળા વટાણાની આયાત પરની તમામ ડ્યુટી નાબૂદ કરી અને સરકાર પીળા વટાણાની આયાત કરી અને એની દાળ કરી અને વેપારીઓ બેસનમાં અને ચણાની દાળમાં એનું મિક્સિંગ કરી શકે. પણ એ પ્રયાસોથી પણ જે ઘટ હતી ઉત્પાદનની, અને ઉત્પાદનની ઘટના કારણે બજાર પર એની જે અસર હતી એમાં બહુ મોટો ફાયદો ન થયો, બહુ મોટો કોઈ સુધારો ન થયો. હવે અત્યારના દિવસોમાં હજી નવા ચણાની આવકને ખૂબ લાંબો સમય બાકી છે, અને આ દરમિયાન હવેના દિવસોમાં ચણાની વપરાશ વધે છે. ચોમાસા દરમિયાન, ચોમાસું અને દિવાળી સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ખૂબ બધા તહેવારો આવતા હોય છે, અને તહેવારોમાં ચણાનો વપરાશ ખૂબ વધી જતો હોય છે, બેસન અને દાળ બંનેનો. અને તેથી સરકારને માટે મૂંઝવણ એ છે કે હવે આનાથી વધારે ભાવ વધશે તો બજારની અંદર મોંઘવારીનો દેકારો શરૂ થશે. એટલે મોંઘવારીના દેકારાથી બચવા માટે સરકાર એવો નિર્ણય કરવા તરફ જઈ રહી છે કે વિદેશોમાંથી, અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાંથી 10 લાખ ટન ચણાની આયાત કરવી. સરકારની જરૂરિયાત હોય, દેશમાં માલની ઘટ હોય અને સરકાર આયાત કરે એ સમજી શકાય એવી વાત છે. પણ જ્યારે એવો નિર્ણય સરકાર કરે ત્યારે કમસે કમ દેશના ખેડૂતોને સરકાર જે ભાવ આપતી હોય, આપવા માંગતી હોય એને, અને વિદેશમાંથી એની જ વસ્તુને આયાત કરવાના મુદ્દા ઉપર શું ભાવથી આયાત કરવામાં આવે છે આ બંનેની સરખામણી કમસે કમ થવી જોઈએ. અને એ સરખામણી જ્યારે થાય ત્યારે દેશના ખેડૂતોનું હિત જળવાય છે કે કેમ
આ સવાલ પૂછાવો જોઈએ અને એનો જવાબ સરકાર તરફથી ખેડૂતોને મળવો જોઈએ. હવે સરકાર આપણી પાસેથી જે ચણા ખરીદવા માંગે છે એ 1088 રૂપિયામાં ખરીદવા માંગે છે. 10 લાખ ટન ચણાની આયાત ઓસ્ટ્રેલિયાથી જે કરવા માંગે છે સરકાર એ 1500 રૂપિયાના ભાવથી ખરીદ કરશે સરકાર. 1500 રૂપિયા સિવાય ઓસ્ટ્રેલિયાના ચણા ભારતના બંદર પર ઉતરવાનું શક્ય નથી. હવે ભારતના બંદરો પર સરકારને 1500 રૂપિયામાં જે ચણા મળવાના છે એ ચણા અને એનાથી સારી ક્વોલિટીના ચણા સરકારને દેશના ખેડૂતો પાસેથી 1088 રૂપિયામાં ખરીદવા હતા. દેશના ખેડૂતો પાસેથી જો સરકારે આ ભાવથી ચણા ખરીદ્યા હોત તો સરકાર પાસે પૂરતો સ્ટોક હોત. સરકારને 10 લાખ ટન ચણાનો સંગ્રહ કરવો હતો તો એની સામે સરકાર પાસે 15 લાખ ટન ચણાનું આવક ખેડૂતો મારફત થઈ શકતી હતી. પણ સરકારે 1088 રૂપિયામાં ખરીદવાનો નિર્ણય કર્યા પછી એના એ જ આંકડા પર સરકાર બેસી રહી. બજાર આગળ વધતું ગયું કારણ કે બજારની જરૂરિયાત હતી, વાપરનાર વર્ગની પણ જરૂરિયાત હતી, ઉત્પાદન ઓછું હતું. પરિણામે સરકારને પોતાના સંગ્રહમાં જે કાંઈ માલ ભરવાનો હતો એ માલની સરખામણીમાં બહુ ઓછો માલ સરકારને મળ્યો છે અને એના પરિણામે સરકારની જરૂરિયાત પૂરી કરવા માટે, બજારની જરૂરિયાત પૂરી કરવા માટે અને મોંઘવારી ન વધે અથવા તો નથી વધતી એવું બતાવવા માટે સરકાર જ્યારે બીજા દેશોમાંથી ચણા આયાત કરે છે ત્યારે એની પડતર સરકારને 1 મણ એટલે કે 20 કિલોગ્રામ 1500 રૂપિયામાં પડશે. દેશના ખેડૂતો પાસેથી જે ચીજ સરકાર 1088 રૂપિયામાં ખરીદવા માંગે છે એ જ ચીજના વિદેશી ખેડૂતોને સરકાર, આપણી સરકાર, ભારતની સરકાર, આપણા મતોથી ચૂંટાયેલી સરકાર આવડા મોટા તફાવતથી બીજા દેશના ખેડૂતોને લાભ, ફાયદો જે કાંઈ આપણે કહીએ તે કરી આપવાની તૈયારીમાં અત્યારે આવી ગઈ છે મિત્રો. તો આપણને જે કોઈ ચીજ વસ્તુના ભાવ વ્યાજબી રૂપમાં નથી મળતા, અગર તો જેના કોઈ વર્ષમાં સારા ભાવ મળવા જોઈએ એ વર્ષમાં સારા ભાવ નથી મળતા, એની પાછળ જેટલી ઉત્પાદનની અસમતુલા હોય છે એના કરતા પણ વધારે સરકારની નીતિઓ જવાબદાર હોય છે. દેશના ખેડૂતને ભાવ નહીં આપવાનો નિર્ણય કરનારી સરકાર ચણાના મુદ્દામાં કે બાકીની કોઈ પણ ચીજોમાં બીજા દેશના ખેડૂતોને પૂરતો લાભ કરાવી આપે છે મિત્રો. ચણાના બજાર પર 10 લાખ ટન આયાત થાય વિદેશમાંથી ચણા અને ભારતના ચણા બજારના ભાવ ઉપર એની કોઈ મોટી અસર થવાની નથી કારણ કે ચણાની દેશની જે જરૂરિયાત છે એની સરખામણીમાં એ આયાતી જે માલ છે એ માત્ર 5 થી 7% છે. બાકીનો માલ તો ભારતમાં ભારતના ખેડૂતોએ પકવેલો જે ચણાનો જથ્થો છે એનાથી જ ભારતના બજારે, ભારતના લોકોએ અને ભારતના નાગરિકોએ પોતાની જરૂરિયાત પૂરી કરવાની છે. એટલે ભાવ પર બહુ કોઈ મોટી અસર થવાની શક્યતા નથી. પણ સરકારની જે નીતિ છે, સરકારની જે પોલિસી છે એના પર વિચાર આપણે કરી શકીએ એટલા માટે આજે આપણે આ ચણાના મુદ્દાને લઈ અને જ્યારે વિડીયો બનાવીએ છીએ ત્યારે દરેક ચણા પકવેલા ખેડૂતો જે કોઈ છે કોઈ પણ પ્રકારની ચિંતામાં ન રહે કે ચણાના ભાવ આયાતના કારણે ઘટી જશે કારણ કે આયાતનો કોઈ એવડો મોટો જથ્થો આવવાનો નથી. એટલે બજારમાં સામાન્ય ફેરફાર સિવાય કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી. પણ સરકારની નીતિ, સરકારની નિયત અને સરકારનું આયોજન એની ખબર આપણને ખેડૂતને હોવી જોઈએ. એ હેતુથી આપણે આજે આ વિડીયો બનાવ્યો છે ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચે એવી આપ સૌની જવાબદારી છે અને એ જવાબદારી આપ સૌ સારી રીતે નિભાવશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.